ગુજરાતમાં યુસીસી લાગુ થવાને લઈને સૌથી મોટા સમાચાર સવારથી સચિવાલયમાં યુસીસીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે। વિવિધ વિભાગોમાં યુસીસી સંબંધિત બેઠકોની ચહલપહલ ચાલી રહી છે। પૂર્વ જજ રંजना દેસાઈની કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ સરકાર સ્વીકારશે। યુસીસી કમિટીનો રિપોર્ટ સરકાર ગમે ત્યારે સ્વીકારશે। 4 ફેબ્રુઆરી 2025ના રોજ યુસીસી માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ હતી। 45 દિવસમાં કમિટીને યુસીસી લાગુ કરવાના સંદર્ભમાં રિપોર્ટ સબમિટ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે યુસીસી લાગુ કરવાની જે વાત હતી, ગુજરાતમાં પણ આજે ક્યાંક લાગુ થવા જઈ રહ્યો છે, શું વિગતો? શિવાંગી, ઉત્તરાખંડે યુનિફોર્મ સિવિલ કોડ એ લાગુ કર્યા બાદ ગુજરાત સરકારે પણ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે થઈ અને તૈયારીઓ તેજ કરી હતી। 4 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંजना દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી અને આ કમિટીને 45 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સબમિટ કરવાનું કહેવાયું હતું। જો કે ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર અને વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓને મળવાનું હોવાના કારણે 45 દિવસમાં રિપોર્ટ સબમિટ થઈ શક્યો ન હતો। કમિટીએ થોડો સમય વધારે માંગ્યો હતો, પરંતુ હવે આજે અથવા તો આવતીકાલે 2 દિવસની અંદર સરકાર ગમે ત્યારે આ રિપોર્ટ સ્વીકારી શકે છે। આ રિપોર્ટને લઈ અને આજે સવારથી જ સચિવાલયની અંદર ચહલ પહેલ જોવા મળી રહી છે, ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। વિવિધ વિભાગોની અંદર યુસીસી સંબંધિત બેઠકોની ચહલ પહેલ જોવા મળી રહી છે। સૂત્રોનો દાવો છે કે સરકાર ગમે તે ઘડીએ પૂર્વ જજ રંजना દેસાઈની કમિટી દ્વારા તૈયાર કરાયેલો યુસીસી સંબંધિત એટલે કે ગુજરાતમાં યુસીસી દાખલ કરવા સંબંધિત જે રિપોર્ટ કમિટીએ બનાવ્યો છે એ રિપોર્ટનો સ્વીકાર સરકાર ગમે ત્યારે કરી શકે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌથી પહેલા ઉત્તરાખંડની અંદર આ યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ તમામ સમાજો, તમામ લોકો માટે, રાજ્યના તમામ લોકો માટે એક સમાન કાયદો એ દાખલ કરી દીધો હતો અને ત્યારબાદ ગુજરાત એ બીજું રાજ્ય બનશે જો ઝડપથી આ યુસીસી ગુજરાતની અંદર લાગુ થઈ જશે। સરકાર દ્વારા આ રિપોર્ટની સ્વીકૃતિ કર્યા બાદ એટલે કે સરકારે આ રિપોર્ટ સ્વીકારે ત્યારબાદ સરકાર એ રિપોર્ટ સંબંધિત ડ્રાફ્ટ બિલ તૈયાર કરશે। એ ડ્રાફ્ટ બિલ એ વિધાનસભાની અંદર લાવવું પડશે, વિધાનસભાની અંદર આ વિધેયક પસાર કરવું પડશે। વિધેયક પસાર થયા બાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતની અંદર યુસીસી લાગુ થઈ શકે છે। આ જ તૈયારીઓ ચાલી રહી છે, એ તૈયારીઓ રિપોર્ટ સ્વીકારવાને લઈ અને આ તૈયારીઓ ચાલી રહી છે। વિવિધ વિભાગ જેમ કે કાયદા વિભાગ, સંસદીય વિભાગ, પોલીસ વિભાગ, અનેક પ્રકારના વિભાગો એ જ્યારે કાયદો બનતો હોય છે ત્યારે તેની અંદર સંકળાયેલા હોય છે। તો સૌથી મોટા સમાચાર એ છે કે પૂર્વ જજ રંजना દેસાઈની કમિટીએ તૈયાર કરેલો યુસીસીનો રિપોર્ટ સરકાર ગમે ત્યારે સ્વીકારી શકે છે। આજના દિવસમાં અથવા વધીને આવતીકાલ સુધીમાં રિપોર્ટ સ્વીકારી લેશે। ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।